હું બ્રિજ પર ઊભો છું, હું બિલ્ડિંગ પર છું, મારા હાથમાં દવા છે, હું ખુદને સળગાવું એટલી વાર છે, ઘરની અંદર એકલો છું કે એકલી છું, એણે આત્મહત્યા કરી લીધી. તમે આત્મહત્યાને કઈ રીતે જુઓ છો? આત્મહત્યા એ આત્મહત્યા નથી. આત્મહત્યા એટલે નજીકના લોકો દ્વારા કરેલું મર્ડર. 14 વર્ષની એક છોકરી છે, જો કે મને ઠીક નથી લાગતું બોલવાનું, પણ છતાં હવે આ સ્ટાર્ટ કર્યું છે તો બોલવું જ પડશે. અત્યાર સુધી કેટલા લોકોના જીવ બચાવ્યા છે? 174 નો આંકડો છે. તો સુસાઇડ કર્યા પછી જે ઘરની હાલત થાય છે ને, એ જરાક નોટિસ કરી લે. તમે જોઈ હશે? હા, જોઈ છે. જણાવી શકો? બહુ ખરાબ છે હાલત. એક માં બોલતા બોલતા રડે છે. કેટલીક ઉંમરના વ્યક્તિઓ આમ એજ વાઇઝ કેટલીક એજના વ્યક્તિઓ તમને મળ્યા જોવા આ બધી વસ્તુમાં? પ્રિન્સભાઈ, ડેટાબેઝ એવું કહે છે 13 વર્ષના છોકરાને સુસાઇડ કરવું છે અને 76 વર્ષના દાદાને પણ કરવું. ઓહો. વર્ષનો છોકરો એવું કહે છે કે હવે મારી જિંદગીમાં કાંઈ નથી રહ્યું. લોકો આ જ કારણથી સુસાઇડ કરે છે? કોઈ મેજર કારણો છે? તો એમ જ કહું કે પહેલાના જમાનામાં 2-5 પ્રોબ્લેમ હતી, પછી 100 થઈ, પછી 1000 થઈ, અત્યારે 1 લાખથી વધારે પ્રોબ્લેમ હશે. એવો કોઈ સ્ટ્રોંગ મેસેજ, એવો કોઈ જવાબ ખરો તમારી પાસે કે એ જવાબ સાંભળીને એ સુસાઇડ ના જ કરે? બધી જ પ્રોબ્લેમનો એક જ જવાબ છે, હા તો શું. એક ટેન્શન છે, જીવી લઈએ. પ્રોબ્લેમ છે, ચાલ જીવી લઈએ. નમસ્કાર, હું પ્રિન્સ કાચરિયા આજના પોડકાસ્ટની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમે એક સોંગ તો ખાસ સાંભળેલું જ હશે, કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર, જીના ઇસી કા નામ હૈ. આ જ પંક્તિઓને સાર્થક કરી રહેલા જેપીભાઈ, જેને આજે આપણે આપણા પોડકાસ્ટની અંદર ઇન્વિટેશન આપીએ છીએ. હું એની વિશે બોલીશ તો 100% મારા શબ્દ ઓછા જ પડશે. તો આપણે તેઓને જ કહીએ કે તેઓનું ઇન્ટ્રોડક્શન તે પોતે આપે. તો જેપીભાઈ, પહેલા તો તમારું હાર્દિક સ્વાગત છે. જેવી રીતે પ્રિન્સભાઈએ કીધું કે જેપીભાઈ, તો બસ નામ જ જેપી છે. ચાલ જીવી લે ફાઉન્ડેશનથી હું જેપી. અમારું કામ છે આત્મહત્યા કરતા લોકોને બચાવવા. હવે વિચાર ક્યાંથી આવ્યો? બહુ યુનિક વિચાર છે. લોકોના વિચારો કરતા એક સ્ટેપ ઊંચા લેવલનો વિચાર છે ને એકદમ યુનિક વિચાર છે. તો આ વિચાર ઉદ્ભવ ક્યાંથી થયો આનો? વિચારની વાત હોય તો વિચાર નથી, એક અનુભવ છે. શું વાત છે? કે અમે ક્યાંક ને ક્યાંક 2 મિત્ર છે ને ભેગા થતા હતા. મતલબ કે અત્યારે કેવો કોઈનો ફોન આવે, કોઈ મિત્રનો ફોન આવે કે ચાલ આપણે કશે બેસવા જઈએ, ભજીયા ખાવા જઈએ, કે રાતે નાઇટ આઉટ કરવા જઈએ, કશે બહાર રખડવા જઈએ. એવી રીતે ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ મને ફોન કરતો હતો. અમે બેસતા સાથે બેસે એટલે સુખ દુઃખની વાત થાય. તો સુખ કરતા દુઃખની વાતો વધારે થતી હતી કે ફાઇનાન્શિયલી આ પ્રોબ્લેમ છે, ઘરમાં આવું ચાલે છે, હસબન્ડ વાઈફના ઝઘડા થાય છે, તો વાઈફ સાથે આવું છે, એવું બધું ચાલતું હોય. તો આપણા જેટલા એક્સપિરિયન્સ થયા ને કે જેટલું આપણાથી બોલાતું એટલું આપણે એને કહેતા હતા કે ભાઈ આમ હોય, આમ હોય, આમ કરે, આમ કરે. મતલબ ક્યાંક ને ક્યાંક એ મારી પાસે આવીને હળવો થતો હતો, જે મને ખ્યાલ નહોતો. બાય પ્રોફેશન હું ફોટોગ્રાફર છું. ઘણી વાર અમે આવી રીતે મળ્યા છીએ, બહાર ગયા છે, મૂવી જોયું છે, બધું જ કર્યું. પણ એકવાર એનો ફોન આવ્યો રાતે 9-9:30 વાગે કે ક્યાં છે તું? એમ. એટલે મેં કીધું હું તો અત્યારે ઓર્ડર કરું છું. તો કે ક્યારે ફ્રી થાય? ફ્રી તો 12-12:30 થઈ જાય. કે વાંધો નહીં, ફ્રી થાય તો ફોન કર. બોલ શું થયું? એ કઈ થયું કઈ નથી, કે તું આવ પછી આપણે બહાર કશે જઈએ, બેસીએ, કઈ ઠીક નથી લાગતું એમ. તું કઈ થયું છે? કે ના ના, એવી કોઈ પ્રોબ્લેમ નથી એમ. એટલે એનો અવાજ એવો હતો કે જાણે કઈ થયું જ નથી. તો ઠીક છે. હવે જેવો હું ફ્રી થયો ઓર્ડરમાંથી અને મેં એને ફોન કર્યો, તો એના ભાઈએ ફોન રિસીવ કર્યો. મેં કીધું ક્યાં છે? એટલે નામ નહીં આપું. તો ક્યાં છે ભાઈ? તો એ કે નથી એમ. મેં તું ક્યાં ગયો અત્યારે? આપને ફોન. તો કે ના, એણે આત્મહત્યા કરી લીધી. ઓહો, ગળા ફાંસો ખાઈ લીધો. તો શરૂઆત જ ત્યારે થઈ કે આ વ્યક્તિ તરત જ મગજની અંદર બધું ફરવાનું ચાલુ થયું કે આ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક વાત શેર કરીને પણ હળવો થતો હતો. તો જે કાળ કહે ને એ કદાચ અટકી જતો હતો. હવે આવું બધું થયા પછી તો ખબર પડી કે આમાં કંઈક કરવું પડે. હવે કેવું કે સ્વભાવ એવો છે કે જ્યાં સુધી કોઈ જીવતું હોય ને સાથે હોય ત્યાં સુધી એના માટે બધું કરી લેવું. હવે લાઈફમાં નથી
તો પછી એના વિશે એના પાછળ રોવા કરતા કંઈક જે જીવે છે એના માટે કરીએ. સાચી વાત છે. તો ચાલ જીવી લઈએ નામ જ કેમ રાખ્યું? એની પાછળનો શું મુખ્ય હેતુ છે? ચાલ જીવી લઈએ. ચાલ જીવી લઈએ છે ને, ચાલ જીવી લઈએ નહોતું. જેવી રીતે મેં વાત કરી ને કે રાતે 12:30 વાગે ખબર પડી કે મિત્રએ આત્મહત્યા કરી લીધી, તો એ જ રાતે 2:15 વાગે એક પોસ્ટર બન્યું કે જો તમને લાઈફની અંદર ક્યારેય પણ આત્મહત્યા કરવાનો વિચાર આવે, લાઈફના જીવનના બધા જ રસ્તા બંધ થઈ ગયા હોય અથવા કોઈને કંઈ કહી નથી શકતા, તો અમને ફોન કરો, અમને તમારી જરૂર છે. તો એનું નામ આપણે આપ્યું 1% ક્લબ. મતલબ 1% પણ જો જીવવાની આશા છે, અંદરથી એવું હોય કે 1% પણ હજી મારે અંદરથી જીવી લેવું છે, તો 1% ક્લબ મતલબ કે 1% જીવવા માટેનું એક ક્લબ એમ. તો 1% ક્લબ થી સ્ટાર્ટ થયું. ધીરે 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 લોકો જોડાતા ગયા. આ પોસ્ટ જે હતી સોશિયલ મીડિયામાં આપણે મૂકી, વાયરલ થઈ, લોકોના ફોન આવ્યા, આપણે એની સાથે વાત કરી, ચર્ચા કરી. એન્ડ ટાઈમ પર જે ફોન આવતા હતા તો એને આપણે સોલ્યુશન આપ્યું. એ વ્યક્તિને મળીને જે તે પ્રકારના જે તે સોલ્યુશન આવતા ગયા, એવી રીતે આપણે આપતા ગયા અને એવી રીતે આપણી ટીમ બનતી ગઈ. લોકો આપણા સાથે જોડાતા ગયા. 50 થી વધારે લોકો આપણા સાથે જોડાયા એટલે આપણે જે મારી ફર્મ હતી ગોલ્ડન વિંગ્સ, એટલે નામ પડ્યું ગોલ્ડન વિંગ્સ ગ્રુપ, કે 50 થી વધારે લોકો આપણી પાસે ગુજરાતની અંદર જોડાઈ હતા. આ મોટો આંકડો થયો એટલે ઘણા લોકો, મારા ફ્રેન્ડ ને રિલેટિવ બિઝનેસની અંદર ને જે આપણા ફ્રેન્ડ લોકોનું સર્કલ છે એમાંથી લોકો પૂછતા હતા કે હવે આનું શું હોય. એટલે આપણે એ લોકોને સમજાવ્યું કે આવું છે. તો ઘણાને ઇન્ટરેસ્ટ હતો કે ભાઈ મારે પણ જોડાવું છે. 100 જણા, 150 જણા, 200 જણાનું મોટું ગ્રુપ થઈ ગયું. ક્યાંક ને ક્યાંક કેવું થતું હતું કે કોઈ પ્રોબ્લેમનો ફોન આવે તો એવું જરૂરી નથી કે એ પ્રોબ્લેમ ત્યાં સુધી જ હોય. એ પ્રોબ્લેમ પોલીસ સ્ટેશન સુધી જાય, ગવર્મેન્ટ સરકાર સુધી પણ જાય, તો જેનો ઉપાય આપણા પાસે ન હોય. ક્યાંક ને ક્યાંક આપણને પોલીસના નિયમો અને એના જે રૂલ્સ રહ્યા ને, એની જે કલમો હતી એ નડતી હતી. મતલબ પોલીસની કલમ નડતી હતી એવું તો ના કહી શકાય, કે એ લોકો એની રીતે રાઈટ છે. મતલબ કોઈ ઝઘડો થયો અને ઝઘડાની અંદર, 2 જણાના ઝઘડાની અંદર કોઈ વ્યક્તિએ સુસાઇડ કમિટ કરવાની કોશિશ કરી, ઘરથી બહાર નીકળી ગયો અને ફોન આવે, તો આ ઝઘડો પોલીસ સ્ટેશન સુધી જાય. તો માધ્યમ આપણે છીએ વચ્ચે, તો પૂછે કે ભાઈ તમે કોણ? તો અમે એવું કહેતા હતા કે ગોલ્ડન વિંગ્સ ગ્રુપ તરફથી હું અને મારું આવું કામ છે. તો આ કાયદાની અંદર પોલીસ પ્રશાસન અને સરકાર એવું કહેતી હતી કે વાંધો નહીં, આ તમારું કામ સારું છે, પણ કોઈ બેઝ નહોતો, કોઈ એવો પાયો નહોતો, કોઈ મજબૂત પાયો. તો સુરતના મેયર જ છે, એની સાથે આપણી મીટિંગ થઈ. એમણે જ એવું કીધું કે જો તમે આને ફાઉન્ડેશન કે ટ્રસ્ટ NGO તરફ લઈ જાઓ તો સારી વાત છે. મતલબ કે એક લાઈન મળી, એક રસ્તો મળ્યો, કે એક પાયો મજબૂત થયો. એટલે આપણે નક્કી કર્યું કે એક ફાઉન્ડેશન ચાલુ કરીએ. અત્યારે આપણી ગુજરાતની અંદર 350+ ની ટીમ છે, 350 થી વધારે લોકોની. બરોબર. તો એક ટીમ મેમ્બર નક્કી થયા, એક કમિટી બની અમારી. પછી ચર્ચા થઈ કે ગ્રુપનું નામ આપણે શું રાખીએ, ફાઉન્ડેશનનું નામ શું રાખીએ. તો કેવા કેસ આવે કે આત્મહત્યા ના આવે, પ્રોબ્લેમ છે એના આવે, ટેન્શન ના આવે, ડિપ્રેશન ના આવે, રિલેશનશિપને લગતા આવે, ફાઇનાન્સને લગતા આવે. તો વાત કરતા 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 એક વર્ડ એવો નીકળ્યો કે આમાં એક એવું નામ આપી શકાય કે ચાલ જીવી લઈએ એમ. ક્યાંક ને ક્યાંક ટેન્શન છે, જીવી લઈએ. પ્રોબ્લેમ છે, ચાલ જીવી લઈએ. આત્મહત્યા કરવી છે ના, તો ચાલ જીવી લઈએ એમ. તો એ ગુજરાતી મૂવી પણ છે કે ચાલ જીવી લઈએ. એના તરફ થોડુંક ધ્યાન ગયું એટલે આ નામ ફાઇનલ થયું કે ચાલ જીવી લઈએ ફાઉન્ડેશન. બરાબર, પરફેક્ટ. તો આ ચાલ જીવી લઈએ ફાઉન્ડેશનમાં તમે અત્યાર સુધી કેટલા લોકોના જીવ બચાવ્યા છે? અત્યાર સુધીમાં પહેલાથી લઈને અત્યાર સુધીની વાત કરીએ ને તો જે ઇમરજન્સી કહી શકાય તો 274 નો આંકડો છે. શું વાત છે, વાહ વાહ વાહ. 274 માંથી 200+ એવા છે કે ખરેખર ઇમરજન્સી હતી. બાકીના બધા નાની પ્રોબ્લેમ વાળા હતા. ઇમરજન્સી મતલબ આમ શરૂઆત જ હોય એમ, એટલે મતલબ એ તૈયાર જ છે. ઇમરજન્સી એટલે પ્રિન્સભાઈ એવી વાત છે કે 100 થી વધારે લોકો, હું કહી શકું, આપણી પાસે ડેટા પણ છે, 100 થી વધારે લોકો એવા પણ છે કે હું બ્રિજ પર ઉભો છું, હું બિલ્ડિંગ પર છું, મારા હાથમાં દવા છે, હું ખુદને સળગાવું એટલી વાર છે, ઘરની અંદર એકલો છું કે એકલી છું, તો ઠીક છે, વાંધો નહીં, મને ફોન કરવાનું કારણ શું એમ. તો ક્યાંક ને ક્યાંક પોસ્ટ આપણી જે ફરતી હતી એની અંદર લખેલું છે, અત્યારે ખૂબ વાયરલ થયું છે બધું. તો ક્યાંક ને ક્યાંક એ લોકો આ રીતે કોન્ટેક્ટ કરીને ફોન કરે તો એને જવાબ એવો હતો કે મેં જીવવા માટે ફોન નથી કર્યો. મોસ્ટ ઓફ ફોન કેવા આવતા હોય
કે હું ખોટો નથી, મારી સાથે જે થયું છે એમાં મારી કઈ ભૂલ નથી, જે ઝઘડા થયા છે, જે પ્રોબ્લેમ થઈ છે એનો મેન પાયો હું નથી. ક્યાંક ને ક્યાંક છે ને હું પીડાવ છું એટલે મારે આત્મહત્યા હવે કરી લેવી છે. તો આવી રીતે ફોન આવતા હતા, એમાં આપણે કાઉન્સેલિંગ કરીને વાતચીત કરીને જે તે પ્રકારનું સોલ્યુશન આપ્યું છે. તો સૌથી વધારે એટલા હાર્ડ ઇમરજન્સી કહી શકાય કે જો કદાચ કોઈ વ્યક્તિ ન મળી જાય તો 100% સુસાઇડ થાય. ગ્રેટ ગ્રેટ, બહુ સરસ. એટલે બહુ ખૂબ સુંદર. આમ કહેવા માટે શબ્દ નથી આપણી પાસે કે 100 એવી ઇમરજન્સી કે જે ઓન ધ સ્પોટ ખાલી ઊભી જ છે, અંતિમ શ્વાસ એના ગણી શકો એના મગજથી ને, અને એવા સમય પર તમે એને જઈને બચાવો છો એટલે એ બહુ મોટી વાત કહેવાય. મતલબ તમે 100 જીવ આપ્યા એવું જ ગણાય ને. રહ્યા છે તમે તો 100 જીવ બચાવ્યા ને. ના, એ તો ઉપરવાળાનું કામ છે. ક્યાંક ને ક્યાંક આપણે તો માધ્યમ છીએ. હવે કૃષ્ણવાણી તરીકે તમે જે મિશન ચલાવો છો ભાગવત ગીતાનું, તો તમને ખરેખર ખ્યાલ છે કે ઈશ્વર દરેક વ્યક્તિની અંદર હોય. 100%. ક્યાંક ને ક્યાંક કદાચ કાળ આવે છે તો ક્યાંક ને ક્યાંક ઈશ્વર સામે આવતો જ હોય. દરેક વ્યક્તિની અંદર ઈશ્વર છે. તો હું તો દરેક લોકોને જ ભગવાન માનું છું. બરાબર. તો કેવું છે કે મેં તો કઈ કર્યું નથી, મારી અંદર રહેલું તમારી અંદર રહેલું આગળ બધું કરાવે છે, એ જ ઈશ્વર છે. સાચી વાત છે, સાચી વાત. ખૂબ સરસ. હવે પ્રશ્ન એવો છે કે તમે ઘણા બધા લોકો, તમે 274 ને 274 વ્યક્તિને બચાવ્યા. હવે એની કરતા પણ વધારે વ્યક્તિને કદાચ તમે મળ્યા હશો, અને એવો કોઈ આંકડો કે તમે જેને સમજાવ્યા હોય છતાં એ વ્યક્તિએ સુસાઇડ કર્યું હોય? હા, સાચી વાત છે. આના અંદર 274 લોકોનો જીવ બચ્યો છે. તો એવી રીતે 8 જણાનું ડેથ પણ થયું છે. ઓકે, બરાબર. 8 જણામાંથી 6 જણા એવા છે કે જેને આપણે ફોન પર વાત કરી છે. 6 જણા બીજા સિટીથી છે, તો એની સાથે ફોન પર વાત થઈ, ચર્ચા થઈ, અને એ લોકોએ પ્રોમિસ પણ કર્યું છે કે ના, હવે હું સુસાઇડ કમેન્ટ નહીં કરું, હું કોઈ જાતનું કોઈ પગલું નહીં ભરું, તમે ભાઈ ચિંતા નહીં કરતા, હું તમને સવારે ફોન કરું, કલાક પછી કરું, અત્યારે મને થોડો ટાઈમ જોઈએ છે. વચન આપ્યા પછી પણ લોકોએ સુસાઇડ કરી લીધું છે. આવા 6 જણા છે. બાકીના બીજા 2 જણા જે હતા કે વાત કરી છે અને આપણે સોલ્યુશન આપ્યું પછી પણ એને સુસાઇડ કર્યું. એનું કારણ એવું હતું કે મોબાઈલની અંદર જે એને કાઉન્સેલિંગ મળ્યું, મતલબમાં આપણે જે એને સમજાવ્યા એની અંદર તો એ સંતુષ્ટ હતા, પણ અડધો કલાક પછી 2 કલાક પછી જે ઘરની અંદર જે માહોલ પાછો જે હતો ને, એમાં એ પાછા સપડાઈ ગયા અને સુસાઇડ થયું. તો આવા 8 કેસની અંદર પોલીસમાંથી ફોન આવ્યા છે અને જવું પડ્યું છે. તો પાછા ફોન રેકોર્ડિંગ મારા અને એના જે ફોન રેકોર્ડિંગની અંદર CDR ની અંદર એવો ખ્યાલ આવ્યો કે ઘરના માહોલ ખરાબ હોવાથી જે પ્રોબ્લેમ છે એ પાછી એની જ હોવાથી પાછા લોકોએ સુસાઇડ કરી લીધું. સુસાઇડ થઈ ગયું છે પછી તમે એ વ્યક્તિની ઘરે એના પરિવારજનોની મુલાકાત કરો છો એવું કશું? હા, અમે 8 વ્યક્તિના ઘરને મળ્યા છીએ. ક્યાંક ને ક્યાંક આ પહેલું પોડકાસ્ટ એવું છે કે પહેલો વિડીયો એવો છે કે અમે હવે ઓન કેમેરા આવ્યા છીએ. બરાબર. તો ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિઓ જોતા પણ હશે વિડીયોના માધ્યમથી. તો અમે એને મળ્યા છીએ, એના ઘરમાં અમારી ચર્ચાઓ થઈ છે, અને ખરેખર જે વ્યક્તિ ઘરમાંથી એક લુપ્ત જ થઈ ગયું છે, જેનું ડેથ થઈ ગયું છે, જે નથી, તો હું તો એવું કહું અત્યારે વિડીયોના માધ્યમથી જે વ્યુઅર્સ જોઈ રહ્યા છે કે જો અગર સુસાઇડ કરવાનો વિચાર પણ અત્યારે મગજમાં આવતો હોય ને, તો સુસાઇડ કર્યા પછી જે ઘરની હાલત થાય છે ને, એ જરાક નોટિસ કરી લેજો. તમે જોઈ હશે? હા, જોઈ છે. જણાવી શકો? બહુ ખરાબ છે હાલત. એક માં બોલતા રડે છે, બોલી નથી શકતી. જે લાઈન પૂરી કરવી છે ને, અત્યારે જે આપણે વાત કરીએ છીએ, આપણે અત્યારે 500 લાઈન બોલી ગયા, એમાંથી જે પહેલી લાઈન છે ને, પહેલી લાઈન પૂરી નથી થતી હતી. હજી પણ ફોન પર અમારી વાતચીત થાય છે એ પરિવાર સાથે કે શું છે આ ફાઉન્ડેશન છે. તો ક્યાંક ને ક્યાંક જ્યાં જરૂરિયાત છે અમે ત્યાં મદદ પણ કરીએ છીએ. તો ખરેખર આપણે એ ઘરની અંદર જોઈએ ને તો બહુ ન શબ્દો મળે ને એવી હાલત છે. કેટલીક ઉંમરના વ્યક્તિઓ, આમ એજ વાઇઝ કેટલીક એજના વ્યક્તિઓ તમને મળ્યા જોવા આ બધી વસ્તુમાં? પ્રિન્સભાઈ, ડેટાબેઝ એવું કહે છે 13 વર્ષના છોકરાને સુસાઇડ કરવું છે અને 76 વર્ષના દાદાને પણ કરવું છે. ઓહો, તો અત્યારે જોઈ પણ રહ્યા છે. અઘરું છે, અઘરું. 13 વર્ષનો છોકરો એવું કહે છે કે હવે મારી જિંદગીમાં કાંઈ નથી રહ્યું, આવી જિંદગી જીવીને કરવી. 13 વર્ષની ઉંમરે, 13 વર્ષની ઉંમરે જે 20, 22, 25 વર્ષે સ્ટ્રગલ વાળી જે લાઈફ રહી, એની અંદર જે જુવાન બોલતા હોય ને, આવું આ બાળક બોલે છે. બોલો, આપણે 13 વર્ષના હતા તો કઈ ખબર કાંઈ પડતી? ખબર નહોતી શું સુસાઇડ ને કેવી વસ્તુ એમ. નહીં, કોઈ ખબર નહોતી. હવે તમે જ્યારે આવા વ્યક્તિની સાથે મુલાકાત કરો છો
તો એક વસ્તુ તો નોર્મલ છે કે બધા લોકોના માઇન્ડસેટ અલગ અલગ છે, બરાબર? એટલે બધા અલગ અલગ માઇન્ડસેટના વ્યક્તિની સાથે તમારે ડીલ કરવાની. હા. હવે આવા સમયે તમે તમારા ઇમોશનલ ઇન્ટેલિજન્સને કેવી રીતના બેલેન્સ કરો છો? બેલેન્સ તો કેવું છે, અગર કોઈ વ્યક્તિનો જે તે પ્રોબ્લેમથી ફોન આવ્યો છે, મતલબ એક્ઝામ્પલ હું તમને જ લઈ લઉં, તમે ફોન કરો કે જીપીભાઈ આ રીતનો મને આવો પ્રોબ્લેમ છે, જેથી કરીને મને આવો વિચાર આવે છે અને હું અડધો કલાકમાં 1 મિનિટમાં કે અડધી મિનિટમાં હું કરીશ કાંઈ નક્કી નથી. તો તમારી જે પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લેમને હું મારા પર લઉં છું. બરાબર. સમજ્યા? જેવી રીતે તમે કીધું કે મલ્ટિપલ પ્રોબ્લેમ આવતી હોય તો મલ્ટિપલ પ્રોબ્લેમને પણ અમે અમારી પર લઈએ છીએ. અમારા ટીમ મેમ્બર જે દરેક લોકો ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ રહ્યા ને એ દરેક લોકોને ખ્યાલ જ છે કે શું કરવાનું. તો સામેવાળાની પ્રોબ્લેમને ખુદ પર લેવાની છે, લીધા પછી રડવાનું છે, અંદરથી દુઃખ લાગે પણ છે, પણ સુસાઇડ કમેન્ટ મારે જ નથી કરવાનું. મારે તરત પ્રોબ્લેમ છે તો એને સાઈડ પર મૂકવાની છે અને એનો સોલ્યુશન શું છે ને એમાં વિચાર કરવાનો છે. બરાબર છે. એના સોલ્યુશન પર જો અમે વિચાર કરીએ એટલે તરત ફ્રેક્શન ઓફ સેકન્ડ ની અંદર વ્યક્તિને આપણે કહી શકીએ કે ના આ ખોટું છે, હવે આ સોલ્યુશન છે. તારી પ્રોબ્લેમ છે તો સોલ્યુશન છે. કેમ કે મારા જેટલા એક્સપિરિયન્સ રહ્યા ને એની અંદર એવું છે કે જે વ્યક્તિને આત્મહત્યા કરવી છે ને તો એને 100 વાર નથી કરવી. જે વ્યક્તિને એકવાર મરવું છે ને તો એને 1000 વાર નથી મરવું. કેમ કે જે તે પ્રોબ્લેમમાં એ સફર કરી રહ્યો હોય કે કરી રહ્યો હોય તો એને 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 6 મહિના 3 મહિના જીવવા માટે પણ બહુ બધું સ્ટ્રગલ કર્યું છે, જીવવા માટે. છેલ્લે જયારે કોઈ બચતું નથી ને ત્યારે એ વ્યક્તિ આ પગલા ઉપર આવે છે. બરાબર. મતલબ આજુબાજુમાં કોઈ સાંભળવા વાળું નથી. જેપીભાઈ, તમે ઘણા બધા લોકોને મળ્યા છો, ઘણા બધા લોકોની સાથે આ ટોપિક પર વાતચીત કરી હશે, તો આટલા બધા લોકોની સાથે વાતચીત કર્યા પછી તમે એવો શું સારાંશ આપી શકો કે આ સુસાઇડ કરવાના મેજર કારણો છે અત્યારના સમયમાં? લોકો આ જ કારણથી સુસાઇડ કરે છે, કોઈ મેજર કારણો છે? સુસાઇડ કરવાના કારણો એટલે કે કેટલી પ્રોબ્લેમો હોય છે. હા, બસ પ્રોબ્લેમો. તો હું તો એમ જ કહું કે પહેલાના જમાનામાં 2-5 પ્રોબ્લેમ હતી, પછી 100 થઈ, પછી 1000 થઈ, અત્યારે 1 લાખથી વધારે પ્રોબ્લેમ હશે. ઓહો. પ્રોબ્લેમ તો એવું કેવું છે કે કોઈ વ્યક્તિ કેવું છે કે સગાઈ થઈ છે, 19 દિવસ થયા છે સગાઈના, છોકરીના ગાલ પર ખીલ છે, છોકરા એવું કીધું કે તારા ગાલ પર બહુ ખીલ છે, ખોટું લાગી ગયું, સુસાઇડ થઈ ગયું. તો આને પ્રોબ્લેમ કહી શકાય? પ્રોબ્લેમ જ ના કહેવાય ને કોઈ. એટલે કારણો તો બહુ બધા છે. લોકોની માનસિકતા એટલી બધી ટૂંકી છે કે આપણે એમ કહીએ ને આઉટ ઓફ બોક્સ જવું પડે, તો લોકો બોક્સની અંદર રહીને એની માનસિકતા એટલી બધી ટૂંકી છે કે જેને આપણે પ્રોબ્લેમ ના કહી શકીએ ને એ પ્રોબ્લેમમાં પણ આવા પગલા ભરે છે. બરાબર છે. અને મોબાઈલ્સ છે, રીલ્સ, મૂવીઝ, સિરિયલ, આ બધાની કોઈ ઇફેક્ટ બાળકો ઉપર ખાસ કરીને? જો એવું કહીએ ને તો એક તો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, જે લોકો જોબ કરે છે, જે બિઝનેસ કરે છે. બીજું છે કે રિલેશનશિપ પ્રોબ્લેમ છે. રિલેશનશિપની અંદર ફ્રેન્ડ્સ પણ આવે, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ પણ આવે, લવ વાળું ચેપ્ટર પણ આવે અને હસબન્ડ વાઈફ પણ આવે, કાકા દાદાના ભાઈઓ પણ આવે અને ફેમિલી પણ આવે. તો રિલેશનશિપ છે. બીજું છે કે મોબાઈલની અંદર લોકો અત્યારે રહી રહીને દિમાગ મોબાઈલ જેવા થઈ ગયા છે, નાના. પેલા બહુ મોટા મોબાઈલ હતા અને મોટું મગજ હતું, અત્યારે મોબાઈલ જેવા નાના થઈ ગયા છે. બીજું છે કે સોશિયલ મીડિયાની અંદર જે અત્યારે ફ્રોડ થાય છે, કે સ્કેમ થાય છે, કે કોઈ વ્યક્તિ ઉપર અચાનક જ વિડીયો કોલ આવે, રિસીવ કર્યો એટલે હજી આપણે ફોન રિસીવ કરીને આમ જોતા હોઈએ ત્યાં એક 4, 5, 7 સેકન્ડનો વિડીયો બની જાય, પછી આ વિડીયોની ક્લિપ સામેથી વોટ્સઅપ પર કે ફેસબુકના માધ્યમથી પાછી રિટર્ન આવે, તો જે આપણો વિડીયો છે ને એ ઉપર નાના એવા બકેટમાં હોય ને આખા ફોનની અંદર બીજો એવો વિડીયો કપડા વગરનો આવે ને પછી એ વ્યક્તિ બ્લેકમેલ કરે. તો આવા ટ્રેપ પણ ચાલે છે. તો બ્લેકમેલ કરે કે ભાઈ મને આટલા પૈસા આપ, અથવા હું તારા વિડીયો જે રહ્યા ને એ બધા હું સોશિયલ મીડિયામાં અપલોડ કરી દઈશ. બરાબર. તો ક્યાંક ને ક્યાંક આવા વ્યક્તિઓ, આવા બાળકો છે ને એને એવું થાય કે હવે મારું શું થશે, મારી ઇજ્જતનું શું થશે, મમ્મી પપ્પાને ખબર પડશે, સમાજમાં ખબર પડશે, મિત્રોમાં ખબર પડશે. તો એ ક્યાંકથી ટ્યુશનની જે ફી રહી, ભણવાની જે સ્કૂલની ફી છે, જે પપ્પાએ આપી છે, અકાઉન્ટમાં છે, કે જે સ્કોલરશીપ આવી છે એ પણ એ લોકો એને આપી દે છે. બીજી વારમાં કેવું, 1 વાર આપી છે ને સામેવાળો વધારે માંગવાનો છે, 8,000 આપ્યા, 15,000 માંગશે, પાછા ઘસે આમ તેમ અરેન્જ કર્યા, પાછા આપ્યા એટલે ત્રીજી વાર પણ માંગે, રકમ વધતી જાય. તો બાળકોએ ચોરી પણ કરી છે ઘરની અંદર, પોતાના જ ઘરની અંદર કબાટમાંથી, સેફ કે તિજોરીમાંથી પૈસા કાઢીને પણ આપ્યા. આગળ જતા આટલા બધા રૂપિયા આપ્યા પછી પણ સામેવાળા
બેસવાના તો નથી જ. હમ. કેમ કે પૈસા મળે છે તો એ પૈસા લીધા જ કરે છે લીધા જ કરે છે. આમાં કેવા સ્ટેપ હોય, એક નાનો વ્યક્તિ હોય સામે વાળો, પછી કહે કે હું ઓફિસર છું, પછી ત્રીજો વ્યક્તિ કોઈ યુટ્યુબ ઓફિસર આવે કે હવે તમારો વિડીયો યુટ્યુબમાં જવાનો છે તો હું હવે યુટ્યુબ ઓફિસર છું, આર્મી ઓફિસર છું, પોલીસ વાળો છું. આવા અલગ અલગ એ લોકોના ષડયંત્રો હોય જેની અંદર બાળકો, યુવાનો અને ફસાતા હોય. મોટા લોકો પણ 56 વર્ષના જે વ્યક્તિ છે ને એ પણ ફસાયા છે. ઓહો. છેલ્લે જ્યાં સુધી થાય છે એટલું કરે છે અને પોતાની ઇજ્જત ના જાય તો છેલ્લે કોઈ ઉપાય નથી ને સુસાઇડ કમિટ કરવા જાય ને કદાચ ક્યાંક ને ક્યાંક નંબર હોય છે અથવા તો સોશિયલ મીડિયામાં કશે પોસ્ટ જોઈ છે તો ફોન આવે, અમે એનું સોલ્યુશન આપીએ છીએ. બરાબર છે. બીજા તમારી દ્રષ્ટિથી અત્યારના સમયમાં જોવાલાયક આમ ખાસ કરીને કારણો હોય મુખ્ય કે એવા કયા પ્રોબ્લેમ છે લોકોની અંદર જે દિવસે ને દિવસે વધતા જાય છે? મુખ્ય કારણની અંદર તો અત્યારે હું મોબાઈલ જ કહું. બરાબર છે. કેમ કે મોબાઈલમાં અત્યારે 30 સેકન્ડ 15 સેકન્ડ 1 મિનિટની જે રીલ્સ આવે છે ને, તો હું મારી જ વાત કરું ને કે મને કોઈ દુઃખ છે તો અત્યારે મારું મગજ દુઃખ તરફ જ કામ કરે. તો દુઃખની અંદર મને દુઃખ છે એટલે હું દુઃખના વિડીયો જોતો હોઉં. હવે દુઃખનો વિડીયો સ્ક્રોલ કરતા કરતા 4-5 રીલ્સ દુઃખની આવે, હર્ટ વાળી આવે, સેડ વાળી આવે, એકાદી ફેમિલી વાળી આવી જાય, પછી બીજી મોટિવેશનની આવે. તો મગજ છે ને ઇનબેલેન્સ થયા કરે વારે 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 વારે. આપણા ધાર્મિક ભારતીય કલ્ચર પ્રમાણે, આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તમે જોઈએ ને તો 21 મિનિટનો રિવાજ છે. તમારા ક્લાસની અંદર જે પીરિયડ્સ રહ્યા ને એ પણ 35 મિનિટથી વધારે 35 મિનિટથી 21 મિનિટથી વધારે વધારે છે. તો એક સબ્જેક્ટ જે છે ને, એક વિષય જે છે ને એ 21 મિનિટથી વધારેનો રાખવામાં આવ્યો. કેમ કે મગજ છે ને એક જગ્યા પર એક વિષયની અંદર પોરવાઈ રહે અને એમાંથી કંઈક શીખવા મળે. હવે અત્યારે જે સ્ક્રોલ થાય છે રીલ્સ, જે વિડીયો આપણે જોઈએ છે 5 મિનિટ 2 મિનિટ 1 મિનિટના, તો વારે વારે મગજ ડિસ્ટર્બ થયા કરે અને જેટલું ટેન્શન છે ને તો આ ટેન્શન વધતું જ જાય છે મગજની અંદર. નાની એવી પ્રોબ્લેમ છે પણ આવું જોઈને પ્રોબ્લેમ મોટી થાય છે. તમે કદાચ તમે એક એક્સપિરિયન્સ કે અનુભવ તમને થયો જ હશે અથવા તો જે વ્યુઅર્સ છે એને પણ થયો જ હશે કે જ્યારે કઈ તકલીફ થાય ને, મતલબ મને મારો ભાઈ કઈ કહી દે અથવા મને મારો ફ્રેન્ડ કઈ કહી દે તો મને દુઃખ લાગે છે તો રીલ્સ પણ દુઃખવાળી જ આવે. સમજો તમે? સમજાય છે. એટલે હું આને એક મોબાઈલ ને સોશિયલ મીડિયાનું ટ્રેપ કહી શકું 100%. કે તમને જે ગમે છે ને એ જ તમને પીરસવામાં એ જ તમને પીરસવામાં આવે. તો દુઃખ વાળું વારે વારે જોયા કરવાથી દુઃખ વધે છે નાનું, પણ મોબાઈલ થી જોયા કરવાથી આટલું દુઃખ વધે છે. વ્યક્તિ એકલો પડી જાય છે, મોબાઈલ ની અંદર ગૂંચવાઈ રહી છે, અંદર રૂમમાં રહ્યા કરે છે, પ્રોબ્લેમ કોઈને શેર નથી કરતો અને કોઈ વ્યક્તિ ના હોવાથી, આજુબાજુમાં કોઈ સાંભળવા વાળો ના હોવાથી છેલ્લે આ પગલા ભરે છે. બરાબર છે. એવી કોઈ કહાની કે જેને તમને હલાવી નાખ્યા હોય? હલાવી નાખવા વાળી કહાની તો મેં તમને વાત કરી ને કે 100 જણા વાળી, 100 થી વધારે. આ બધી કહાની હલાવવા વાળી જ છે. એની અંદર 14 વર્ષની એક છોકરી છે. જો કે મને ઠીક નથી લાગતું બોલવાનું, પણ છતાં હવે આ સ્ટાર્ટ કર્યું છે તો બોલવું જ પડશે કે 14 વર્ષની છોકરી છે, એને સ્કૂલમાં જતાય બીક લાગે છે અને પોતાના ઘરમાં જતાય પગ હલે છે, પગ ધ્રુજે છે. સ્કૂલની અંદર પણ ક્યાંક ને ક્યાંક એની સાથે ગેરવર્તન થાય છે 14 વર્ષની છોકરી સાથે. અને સંયુક્ત ફેમિલી છે, 2 કાકા છે, મામા ફોઈના 2 ભાઈઓ છે. તમે સમજી શકો કે હું કેવા માંગુ છું? સમજાય છે. હા હા. આની અંદર કોઈ નામ કે કોઈ પ્રોપર કાકાએ આવું કર્યું કે મામાના છોકરાએ આવું કર્યું કે ફઈના છોકરાએ આવું કર્યું એવું હું નહીં કહું, પણ હવે તમારે સમજવાનું કે એની સાથે શું થાય છે. તો હવે આખી કહાની તો હું નહીં કહી શકું, સમજવાનું જ રહેશે કે છોકરી સાથે શું થાય છે. બરાબર છે. 14 વર્ષની 14 વર્ષની તકલીફ વાળી વસ્તુ છે અત્યારના બહુ સમયમાં. ઘણી. માઇન્ડસેટ મોબાઈલને કારણે ચેન્જ થાય છે બધા લોકોની એટલે અંદર. હું તો આવા લોકોને એવું જ કહું કે પહેલા ભગવાન હતા અને રાક્ષસો હતા, અત્યારે રાક્ષસો નથી, ભગવાન છે, પણ હું તો આને રાક્ષસ જ કહું. સાચી વાત છે. રાક્ષસો આને જ કહેવાય. સાચી વાત છે. હેવાનિયત જ છે ભરેલી એમ. હા. તો જેપીભાઈ, પબ્લિક માટે એવો કોઈ સ્ટ્રોંગ મેસેજ, એવો કોઈ જવાબ ખરો તમારી પાસે કે એ જવાબ સાંભળીને એ સુસાઇડ ના જ કરે? મતલબ કે પ્રોબ્લેમ છે એનો કોઈ એક જવાબ? હા, એક જવાબ એનો. દરેક પ્રોબ્લેમનો એક જવાબ, દરેક સમસ્યાનું એક સમાધાન એમ. આની અંદર એવું છે કે મારો ખુદનો જ એક વર્ડ બનાવેલો, એક શબ્દ બનાવેલો છે કે 1 મિનિટની અંદર નહીં પણ 3-4 સેકન્ડની અંદર પણ જવાબ આપી શકાય. હા. તો જવાબ છે ખાલી, બધી જ પ્રોબ્લેમનો એક જ જવાબ છે, હા તો શું. હવે તમને સવાલ આવશે કે હા તો શું એટલે શું. હવે હું એક્ઝામ્પલ પાછું તમારું જ લઈશ કે બહુ બધી પ્રોબ્લેમ છે તમને, તો પૂછો ખુદને હા તો શું, તો મળશે સોલ્યુશન. પ્રોબ્લેમ છે
તો શું એક્સિડન્ટ થઈ ગયું છે, ફોન આવ્યો એક્ઝામ્પલ તરીકે કે મારા પર કોઈ વ્યક્તિનો ફોન આવ્યો કે આ જગ્યા પર આ તારા રિલેટિવનું એક્સિડન્ટ થઈ ગયું છે. હવે વાત એવી છે કે દરેક લોકો પર ફોન આવે એટલે પહેલા તો ગભરામણ થાય, બીક લાગે શું થયું હશે કેમ છે, પણ આપણો મેજિક વર્ડ જે છે ને એની અંદર ચાલો એક્સિડન્ટ થયું છે તો રૂકી જા, પહેલા ખુદને રોક, શ્વાસ લેવાનો છે અને પૂછવાનું છે ખુદને એક્સિડન્ટ થયું તો શું, ચાલો એક્સિડન્ટ થયું તો શું, તો ગભરાવાની વાત નથી. હા તો શું એટલે જે સવાલ ખુદને કરીએ ને એટલે આપણો જે સોલ્યુશન આપવા વાળો જે સ્વભાવ રહ્યો ને એ તરત બહાર આવશે કે આ શું, તો કઈ જગ્યા પર એક્સિડન્ટ થયો, તરત હું એને પૂછીશ કે ભાઈ કઈ જગ્યા પર એક્સિડન્ટ થયું, તો સુરતની અંદર આશ્રમ 4 રસ્તા, ઠીક છે વાંધો નહીં, આશ્રમ 4 રસ્તાની નજીક કઈ હોસ્પિટલ પડે છે, તો પીપલ્સ ઉપર 2-3-4 હોસ્પિટલ છે, તો ઠીક છે કેટલું વાગ્યું છે, તો પગ તૂટી ગયો છે, તો ઠીક છે કાંઈ વાંધો નહીં, 108 ને ફોન કર્યા પહેલા તું એને લઈને હોસ્પિટલ પહોંચ. તો શું નો જવાબ મળ્યો, સોલ્યુશન મળ્યું. અહીંયા હું રડવા માંડું અને હું ગભરાઈ જાઉં, મારા પગના ધ્રુજવા મળે, એની કરતાં હું ખુદને પૂછું હા તો શું, જવાબ મળી ગયો, એ વ્યક્તિ એને હોસ્પિટલ લઈ ગયો. બીજો તરત શું નો જવાબ એવો આવે કે પીપલ્સ 4 રસ્તા ઉપર જે તે હોસ્પિટલ છે એની આજુબાજુમાં મારા સર્કલનો કોઈ વ્યક્તિ નજીકનો રિલેટિવ છે, ફ્રેન્ડ છે કે બિઝનેસ સર્કલનો કોઈ છે, હા તો છે, કોણ છે કે આ ભાઈ છે, તરત એને ફોન કરવાનો કે ભાઈ ક્યાં છો તું, એ કદાચ એમ કહે કે હું બહાર છું, તો કોઈ એવો વ્યક્તિ ખરો કે આ એરિયામાં છે કે હા મારો ભાઈ છે, તો તું એને આ હોસ્પિટલમાં મોકલ, મારો ભાઈ ત્યાં છે, મારા રિલેટિવ ત્યાં છે. એટલે જેવો 2 જણા, એક જણો એને લઈને ગયો છે તો બીજો એને સપોર્ટ મળી ગયો. તો હા તો શું મતલબ કે બધી જ પ્રોબ્લેમ છે, કોઈ પણ પ્રોબ્લેમ છે તો ખુદને પૂછવાનું છે હા તો શું. આ રીતે દુઃખ માટે જો આ વર્ડ છે, જે આ શબ્દ છે ને એવી રીતે સુખ માટે પણ છે. અચાનક 5 કરોડનો ઢગલો અહીંયા થઈ જાય તો વ્યક્તિ જોઈને પણ હાર્ટ એટેક આવી જાય, તો છે 5 કરોડ તો શું, આ મેજિક વર્ડ છે. સાચી વાત છે. હા, અમારા ટીમ મેમ્બર ની અંદર ચાર્જિવલે ફાઉન્ડેશન દ્વારા નીકળેલો આ શબ્દ છે કે બધી જ પ્રોબ્લેમ છે એનો એક જ જવાબ છે હા તો શું. હા તો શું એટલે તરત દિમાગ સોલ્યુશન પર જાય. પરફેક્ટ 100%. હા તો શું, સુખ છે તો શું, દુઃખ છે તો પણ શું, ખુદને રોકો. હા સાચી વાત છે. તમે આત્મહત્યાને કઈ રીતે જુઓ છો? આત્મહત્યાને જો હું મારા પ્રમાણે જોઉં ને તો આત્મહત્યા એ આત્મહત્યા નથી. આત્મહત્યા એટલે નજીકના લોકો દ્વારા કરેલું મર્ડર. હવે જો કદાચ ખ્યાલ ન આવ્યો હોય તો આપણે ચર્ચા કરીએ એના પર કે ક્યાંક ને ક્યાંક છે ને જે વ્યક્તિ આત્મહત્યા કરી લીધી ને તો સ્મશાનની અંદર બેઠા બેઠા પણ એવી વાતચીત થતી હોય કે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક તો પ્રોબ્લેમમાં દેખાતો હતો, એકાદ મહિનાથી એકલો રહેતો હતો અને ક્યાંક ને ક્યાંક ઈ લાગે છે કે ઈ કોઈ પણ સમસ્યાથી પીડાતો હતો. તો સવાલ એવો છે, મારે ખાલી એટલું જ કહેવાનું છે, સ્મશાનમાં બેસીને આ વાત કરવી એની કરતા સીધું છે કે જ્યારે જ દેખાતો હતો ત્યારે જ ખભા પર હાથ મૂકીને પૂછવું હોત ને કે ભાઈ શું છે, તો કદાચ એ વ્યક્તિ બચી ગયો હોત. સાચી વાત છે. તો ન બચ્યો એટલે હું કહી શકું ખબર હોવા છતાં પણ નથી પૂછ્યું ને તો 100% મર્ડર છે, આત્મહત્યા નથી. કેમ કે જેને આત્મહત્યા કરવી છે ને એકવાર એને 100 વાર જીવવું છે અને એ જીવવા માટે આત્મહત્યા કરી લીધી છે. કેમ કે જીવવા માટે એને બહુ બધું સફર કર્યું, બહુ બધી પ્રોબ્લેમ ઉપર એને સોલ્યુશન કાઢ્યા, જાતે જ કાઢ્યા, અને છેલ્લે જ્યારે કોઈ સાથ નથી આપતું ને, કોઈ સહકાર નથી આપતું, કોઈ સાંભળતું નથી, વ્યક્તિ હળવો નથી થતો, ખાલી નથી થતો ને ત્યારે આત્મહત્યા કરી લે છે. આત્મહત્યા નથી, એ 100% છે નજીકના લોકો દ્વારા કરેલું મર્ડર. પછી નજીકના લોકો કોઈ પણ હોય, ફેમિલી હોય, સમાજ હોય, બિઝનેસ ગ્રુપ હોય, મિત્ર વર્તુળ હોય, કોઈ પણ હોય. અત્યારમાં ઘણા બધા લોકો આપણને સાંભળે છે, ઘણા બધા લોકો આપણને જોવે છે, એમાંથી ઘણા બધા લોકો એવા પણ છે કે આપણું થંબનેલ જોયું હશે અને થંબનેલ જોઈને પોતે દુઃખી પણ હોય અને થંબનેલ જોઈને કદાચ આપણો વિડીયો જોવા આવ્યા હોય, પોતે દુઃખી છે અત્યારમાં, પોતે આવા વિચારો કરી રહ્યા હોય એવા લોકો ને જો અત્યારે જ તમારો સંપર્ક કરવો હોય તો એ કઈ રીતના કરી શકે? હા, એક બહુ સારો એવો સવાલ છે અને આપણે એના પર ચર્ચા એવી કરીએ કે જે પબ્લિક અને જે લોકો અત્યારે જોઈ રહ્યા છે તો એવું નથી કે દરેક લોકોને તકલીફ જ હશે, દરેક લોકો દુઃખમાં જ હશે. કોઈ મોટિવેશનને લગતું પણ જોઈ રહ્યા હશે, કોઈ સારા મેસેજને લગતું પણ જોઈ રહ્યું હશે, અને કોઈ તમે જેમ વાત કરી કે કોઈ આ રસ્તા ઉપર હોય, સુસાઇડ વાળા, આત્મહત્યા વાળા રસ્તા ઉપર હોય, દુઃખના રસ્તા ઉપર જે જોઈ રહ્યા છે તો ગભરાવાની જરૂર નથી, આગળ કોઈ વિચારવાની જરૂર નથી.
આ વિડીયોના માધ્યમથી જે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર જે એક લિંક છે સોશિયલ મીડિયાની, કે જે અમારા ચાર જીવી ફાઉન્ડેશનના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ છે, અને સ્ક્રીન પર પણ આપણે એક આઈડી મેન્શન કરી દઈએ છીએ, જેથી કરીને જો કોઈ આવા રસ્તા ઉપર હોય, દુઃખના રસ્તા ઉપર હોય, કે આગળ જતા આવતીકાલે, આવતી મિનિટે, આવતી સેકન્ડે પણ જો આવો વિચાર આવતો હોય ને, તો અમારો કોન્ટેક્ટ કરો. એના અંદર 4 હેલ્પલાઇન નંબર છે. કોઈ પણ વ્યક્તિ સાથે, કોઈ પણ વ્યક્તિને ફોન કરો, પોતાનું જે પ્રોબ્લેમ છે શેર કરો, અમે ચોક્કસપણે 100% એનું રિઝલ્ટ આપશું, એનું સોલ્યુશન આપશું. આ પાકી વાત છે. તો કોઈ જાતનું આ ઊંધું પગલું ભરવાની જરૂર નથી. અમારો કોન્ટેક્ટ કરો. આપણા પાસે સુરતની અંદર 70 થી વધારે લોકોની ટીમ છે, અને આખા ગુજરાતની અંદર 350+ લોકોની ટીમ છે. તો કોઈ પણ સિટી, કોઈ પણ રાજ્યથી લોકો આપણા સાથે જોડાઈ શકે છે. બરાબર છે. હવે જેપીભાઈ, આપણે લાંબી વાત નથી કરવી, હા, એટલે પબ્લિકની માટે કેવો મેસેજ છે કે આપણે અલગ અલગ પ્રકારની પ્રોબ્લેમ્સ લાવશું અને એના સોલ્યુશન્સ લાવશું નેક્સ્ટ લેક્ચરની અંદર, મતલબ કે નેક્સ્ટ વિડીયોની અંદર. આપણે પાર્ટ 2 ની અંદર ફરી વખત મળીશું એક નવી પ્રોબ્લેમ સાથે અને એક નવી એના સોલ્યુશન સાથે. પાક્કું.